શ્રી રામ બધાને કેમ છો? ગુડ મોર્નિંગ. અમારા નવા બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આપણે ગાડી પડી થઈને જોઈ શકો છો. આપણે ગાડી લઈને જવાનું થતું નહીં, કારણ કે 2 દિવસથી આપણે અંદર કાંઈ છે નહીં. તો હવે આપણે થોડી ખાઈ લઈશું, બરાબર છે. અને હવે પાકેટ આપણે રેડી કરી નાખીશું, બરાબર. અને થોડુંક ઘણું ખાઈ, આજ તો ખાવાનું નહીં પણ તો થોડુંક ખાઈ અને આપણે હવે ફટાફટ અહીંથી નીકળીશું, બરાબર. અને સકરકટી ખાવી હોય તો આપણે સકરકટી આઈટમ ખાવાની છે, રેડી, બરાબર. ફટાફટ સકરકટી ખાઈ અને 4-5 ટમાટા ખાઈને આપણે હવે ફટાફટ આપણે ઘરથી નીકળી જશે. આ છે આપણા બાજુ ખેત બધે, આ છે આપણું ખેતર, બરાબર છે. અને સામે દેખાય આપણું મકાન છે, રેડી. તો હવે અહીંથી જવાનું છે રોડ ઉપર. જો સામે દેખાય છે એ અહીંયા આગળ આપણો રોડ છે, રેડી. તો ત્યાં સુધી આપણે હેંડતા જવાનું છે, બરાબર. મિત્રો આવી ગયા આપણે રોડે, બરાબર. તો હવે આપણે જવાનું છે અહીંથી સાધનમાં. હવે ફટાફટ અહીંથી નીકળશે આપણે દાદાના દર્શને, કારણ કે આજ છે શનિવાર, એટલે દાદાના દર્શન કરી લઈએ. અને તમે પણ દર્શન કરી લેજો, બરાબર. અને કોમેન્ટમાં જય શ્રી રામ બધા લખજો, બરાબર. જોઈ શકો છો આ છે અમારા હનુમાનજી દાદાનું મંદિર. તો જય શ્રી રામ બધાને. આ પહેલું મંદિર હતું અને આ નવું બન્યું છે જે મૂર્તિ છે. તો તમે પણ જય શ્રી રામ લખજો કોમેન્ટમાં, બરાબર. જય હનુમાનજી બધાને. તો આપણે આ છે શંકર ભગવાનનો ફોટો અને આ છે શ્રી રામનો ફોટો, રેડી. જય શ્રી રામ, જય શંકર ભગવાન. તો આપણે નીકળી ગયા છીએ દર્શન કરીને હનુમાન દાદાના, બરાબર. બહારનો ભાગ જોઈ શકો છો. આ છે ગામનું ટાંકું અને આ છે આ બાજુ સ્કૂલ છે. અત્યારે તો બંધ છે, જો કે નવી બનાવી છે આ બાજુ, બરાબર. આ છે બધું બહારનો ભાગ આપણે, રેડી. આ બેઠા છે રફીકલાલ. હાલ કઈ હાય કહીએ, હા એમ કે હાય કરજે, હાય કરજે. જો રફીકલાલ હાય કરે છે. અમારા ગામના મેન માણસ છે અહીંયા રસપતિ. હાય હાય કરી નાખશે, રેડી. આ મેન માણસ છે અમારા ગામના. આગેવાન કહેવો તો ગમે તે ગણો, કોમેન્ટ કરજો, રેડી. બાય બાય કેરા, રેડી. આપણે ટાંકા તરફ જઈ રહ્યા છે. હવે ગામમાં થોડાક એન્ટ્રી કરીશું, રેડી.